ચાલો ધોરણ 9ના હમણાં જનતા વિદ્યાલય જાળિયામાં પ્રવેશ પામેલા બધા જ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું ઓનલાઈન ક્લાસમાં જે આજથી શરૂ થઈ રહ્યા છે એમાં બધા વિદ્યાર્થી ભાઈ બહેનોનું ભૂલકાઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને આપ રૂબરૂ મળી શકતા નથી. આજથી આપણે ઓનલાઈન અંગ્રેજીનું ટીચિંગ શરૂ કરીએ છીએ. અંગ્રેજી અને ગુજરાતી બે વિષયો 9મા ધોરણના હું તમને ભણાવીશ. આજથી આપણે અંગ્રેજી પાઠ્યપુસ્તકનો પ્રારંભ કરીએ છીએ. તો ક્લાસરૂમમાં બેઠા હોય એમ ઘરે બેસીને ફેસબુક ઉપર જોડાઈ જાઓ, એટલે તમને પાકો ખ્યાલ આવે કે યુનિટમાં ખરેખર શું આવે છે, યુનિટનો મેસેજ શું છે, સંદેશ શું છે, એમાં કયા અઘરા શબ્દો આવે છે, પાઠની સ્ટોરી શું છે, વાર્તા શું છે, એનો તમને ખ્યાલ આવે. સૌથી પહેલો ક્લાસ છે એટલે હું તમારું બધાનું આ વર્ચ્યુઅલ ક્લાસમાં ભાવભીનું સ્વાગત કરું છું અને ભગવાનનું નામ લઈને આપણે આપણા કામની શરૂઆત કરીએ. અંગ્રેજી વિષય ભણવાનું શરૂ કરીએ. આમ તો 9મા ધોરણના મોટાભાગના બાળકો જે 9માં આવવાના હોય એ અમને ઓળખતા જ હોય, છતાં મારો ટૂંકો પરિચય આપું તો હું નવીનભાઈ દવે અને 9મા ધોરણના તમારા બે વિષયો ભણાવીશ. ભાષા, એક અંગ્રેજી ભણાવીશ અને સાથે ગુજરાતી ભણાવીશ. એમાં આવતું વ્યાકરણ, એમાં આવતું લેખન અને પાઠ્યપુસ્તક તો ખરું જ. એ બધું જો સ્થિતિ સુધરે ને આપણે સામે ક્લાસરૂમમાં મળશું તો બહુ આનંદ થશે. કવિતાઓ ગાશું, આનંદ કરતાં કરતાં ભણશું. પણ આવી સ્થિતિ રહે તો પણ આપણે ઓનલાઈન પણ વ્યવસ્થિત ભણવાનો પ્રયત્ન કરશું. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ લેટ્સ બિગિન ધ વર્ક. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ. તમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકનું પહેલું યુનિટ ચિત્તાઝ ટીયર્સ, ચિત્તાના આંસુ. માદા ચિત્તા છે, એની આંખમાં આંસુ શું કામ છે, એ શું કામ રડે છે? માદા ચિત્તા રડે છે. ટીયર્સ એટલે આંસુ. ચિત્તાની આંખમાં આંસુ. શું કામ આંસુ આવે છે? તો યુનિટની શરૂઆત કરો. આપણે યુનિટમાં પ્રવેશ કરીએ એ પહેલા બે વસ્તુની મારે તમારી સામે સ્પષ્ટતા કરી અને પછી આપણે યુનિટ શરૂ કરવાનું છે. બાળકો, સૌથી પહેલા એક વસ્તુ તમને ક્લિયર કરતો કે ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય કે ઇંગ્લિશ હોય, કોઈ પણ વિષય હોય, એમાં જે કાવ્ય કે જે પાઠ, જે યુનિટ આવતું હોય ને એમાંથી આપણને જીવનમાં ઉપયોગી થાય એવું કશું મળતું હોય, એવો જીવનનો મહત્વનો સંદેશ આપણને મળતો જ હોય. ભાષાનો હેતુ જે છે બાળકોને કંઈક નવું વિશિષ્ટ એમાંથી પ્રાપ્ત થાય જે જીવનમાં ઉપયોગી હોય. તો સૌથી પહેલા મારો પ્રયત્ન એવો રહેશે બાળકો કે દરેક યુનિટમાંથી તમારે શીખવા જેવી વસ્તુ શું છે. વોટ ઇઝ ધ મેસેજ or what is the moral of the story? What do you learn from this unit 1? Which are the qualities you learn from this story? I would like to explain in detail. તો પહેલું યુનિટ છે ચિત્તાઝ ટીયર્સ. એની ટૂંકી બિલકુલ ટૂંકો સાર તમને કહું તો એની અંદર મુખ્ય બે પાત્રો છે. પહેલા યુનિટમાં મુખ્ય બે પાત્રો છે. એક પાત્ર છે એડી, એડીનું પાત્ર છે. એક પાત્ર છે
શાનો અને બાકી ચિત્તા જે ફિમેલ ચિત્તા છે એ અને એના બચ્ચા મુખ્ય પાત્રો છે આ બે એડી અને શાનો આ બે કોણ છે તો કે ઝુલુ હન્ટર આફ્રિકાની અંદર ઝુલુ હન્ટર નામની એક આદિવાસી જાતિ છે એ આદિવાસી જાતિના આ બંને સભ્યો છે એડી અને શાનો એડીનું પાત્ર છે આ જે એડીનું પાત્ર છે એ આની અંદર ઊંચું બતાવેલું છે આળસુ બતાવેલું છે આ એડી છે ને એ ગુજરાતીમાં આપણે જેને એડી કહીએ એડી લેઝી આઈડલ આ આળસુ છે આને બેઠા બેઠા ખાવું છે કામ નથી કરવું વર્ક ઇઝ વર્શિપ એમાં એડી માનતો નથી એને બેઠા બેઠા ખાવું છે ગમે તે ભોગે કામ નથી કરવું તો આ એડીના પાત્રમાંથી એની વર્તણૂકમાંથી આ પહેલા યુનિટમાં આપણને જે શીખ મળે છે કે માણસે ક્યારેય એડી જેવું આળસુ બનવું જોઈએ નહીં જે માણસને પ્રગતિ કરવી છે જે માણસને સફળતા જોઈએ છે એ માણસે આળસ ખંખેરીને કામ કરતા થવું જોઈએ કામ કરે તે જીતે મનવા કામ કરે તે જીતે વર્ક ઇઝ વર્શિપ should be the principle of every citizen every man woman or child જે માણસ કામ કરે એ જીતે એનો જ વૃદ્ધિ થાય એનો જ વિકાસ થાય આળસુ બનીને બેઠો રહે તો સિંહના મોઢામાં પણ ક્યારેય ખોરાક સામેથી આવતો નથી જંગલના રાજા સાવજને પણ શિકાર કરવો પડે છે એને પણ ભટકવું પડે છે ત્યારે હરણ હાથમાં આવે છે ગુફામાં બેઠો રહે વડલો રાજા તો હરણું સામેથી ગુફામાં આવતું નથી મહેનત કરવી પડે છે treasure of pleasure is not in leisure but in labor એવી અંગ્રેજીમાં કહેવત છે કે આનંદનો ખજાનો પરિશ્રમમાં છે આળસમાં નહીં એટલે આ યુનિટનો પહેલો મેસેજ બાળકો જીવનમાં ઉપયોગી થાય એવો જે આપણને એડીના પાત્રમાંથી મળે છે આ એડીનું પાત્ર છે એ શું કરે છે પાઠમાં એ પહેલા તમને આનો પરિચય આપી દઉં આ શાનો છે એ ડાયો માણસ છે સમજુ માણસ છે એડીનો વિરોધ કરે છે શાનો છે ને એ એનિમલ લવર છે એનિમલ લવર છે પ્રાણીઓને ચાહે છે પ્રાણીઓની લાગણીઓને સમજે એવું આ પાત્ર છે એ પાત્રો એક જ કોમ્યુનિટીના છે બે ઝુલુ હન્ટર છે પણ આ સમજનું પાત્ર છે આ અણસમજુ પાત્ર છે અને આ એડી એવું કૃત્ય કરે છે કે એમની જે જાતિ છે એનું જે ગામ છે એમાંથી એને કાઢી મૂકવામાં આવે છે શાનનો અને બીજા પાત્રો સાથે મળી અને એડીને ગામમાંથી કાઢી મૂકે છે એની સજા કરે છે પાઠના અંતે પાઠમાં શું બને છે તો કે પાઠની અંદર બને છે એવું એક માદા ચિત્તા એક મોટું ઘાસનું મેદાન છે એમાં હરણાઓ ચરે છે અને એડી છે ઝાડ નીચે બેઠો બેઠો જોવે છે એક માદા ચિત્તા ધીમેથી આવે છે હુમલો કરે છે એમાંથી એક શિકારને પકડી લે છે અને પછી પોતાના બચ્ચાને ખવડાવે છે હું તમને ટૂંકમાં કહી દઉં એડીને જોઈને વિચારવામાં આવે છે કે બચ્ચા કેવા ભાગ્યશાળી શિકાર એની માએ કર્યો મહેનત એની માએ કરી અને બચ્ચાને કેવું બેઠા બેઠા ખાવા મળી ગયું આવું મને ન મળે ઝાડ નીચે ઘરે બેઠા બેઠા નિરાતે કોક મને આપે હું ખાવ જરાય મહેનત કર્યા વગર વિચાર આવે છે બેઠા બેઠા આ દ્રશ્ય જોયા પછી માદા ચિત્તાને શિકાર કરતા જોવે છે અને માદા ચિત્તા એ શિકાર લઈને પોતાની ગુફામાં આવે છે જ્યાં માદા ચિત્તા રહે છે ત્યાં અને પોતાના બચ્ચાને ખવડાવે છે બચ્ચા
ઉજાણી કરે છે, જોવે છે એમ થાય કે બચ્ચા કેવા ભાગ્યશાળી, હે બેઠા બેઠા ખોરાક મળી ગયો, શિકાર પોતે કર્યો અને બચ્ચાને બેઠા બેઠા ખાવા મળી ગયું. આવું મને બેઠા બેઠા મળે. આળસુ માણસને આવો જ વિચાર આવે કે દાન ખોટો હોય, જેને કામ ન કરવું હોય એને આવો જ વિચાર આવે, બેઠા બેઠા મળે તો મજા આવે. એટલે વિચાર કરે છે મારે બેઠા બેઠા આમ શિકાર કોઈ મારા માટે કરી આવે, હું બેઠો બેઠો ખાવ, એવું કરવું એ શું કરવું જોઈએ? જેવો પૂરો વિચાર મનમાં આવે છે અને પૂરા વિચારો એ અમલ કરે છે. આમાંથી એ પણ શીખ મળે છે આપણને કે મગજમાં કોઈ બુરો વિચાર આવે તો તરત એનો અમલ ન કરવો, સારો વિચાર આવે તો તરત અમલ કરવો, એ સારું પરિણામ આપે. બુરો વિચાર આવે તો અટકવું, વિચારવું કે ન કરાય, પણ એની એવું કરતો નથી, તરત જ એનો અમલ કરે છે. એ માદા ચિત્તાના નાના નાના નિર્દોષ બચ્ચાને પકડી રહે છે, એવું વિચારીને પકડી રહે છે કે આ બચ્ચાને હું મોટા કરીશ, પછી આ બચ્ચાને હું તાલીમ આપીશ, પછી હું આદેશ આપીશ અને મારા માટે બચ્ચા શિકાર કરશે અને હું એ બેઠો બેઠો ખાઈશ. ખાલી આદેશ આપી જા મારા માટે શિકાર કરી આવો અને હું પછી નિરાતે બેઠો બેઠો ખાઈશ. આવો વિચાર આ આળસુ માણસને આવે છે. He is very idle person and he wants others to work for him. એમ માનીને ઝાડ નાખીને બે બચ્ચાને પકડે અને માદા પિતા જ્યારે આવી જોવે છે પોતાના બચ્ચાને જોતી નથી, આજુબાજુ સૂંઘે છે ને ગાંડી થાય છે, કૂદકા મારે છે, રોવા માંડે છે, એની આંખમાં આંસુ આવી જાય છે કે મારા બચ્ચા ક્યાં ગયા? એને એડીએ પકડી લીધા, છુપાવી દીધા. તો માદા ચિંતા છે, ફિમેલ ચિંતા બહુ દુઃખી થાય છે, બહુ દુઃખી થાય છે. આખી રાત સૂતી નથી, એની આંખની નીચે કાળા ધાબા પડી જાય છે, એટલી રડે છે. અને અંતે પછી ખબર પડે છે, કોને ખબર પડે છે? શાનમાં ખબર પડે છે, એની આખી જાતિને ખબર પડે છે કે એડીએ આવું કૃત્ય કર્યું છે. અને શાનનો પછી એડીને ઠપકો આપે છે અને એ બચ્ચાને છોડાવે છે અને પોતાના ખભા ઉપર બચ્ચાને મૂકી અને એની માતા સુધી એના બે બચ્ચાને પહોંચાડવાનું કામ કરે છે. કારણ કે શાનો ડાયો છે, એ પ્રાણીઓની લાગણીને સમજે છે. એવું નથી કે આપણામાં જ લાગણી હોય. બાળકો, આ પાઠમાં બીજો સંદેશ, બીજો મેસેજ શું? તમારી પહેલી સ્ટોરી છે એનો બીજો સંદેશ કે પોતાના બચ્ચાને જોતી નથી એવી માદા ચિત્તા આક્રંદ કરે છે, રડે છે, એની આંખમાંથી ચોધાર આંસુ જાય છે, એટલી બધી રડે છે, આખી રાત સૂતી નથી, એની આંખની આજુબાજુ કાળા ધબ્બા પડી જાય છે, આમથી તેમ સૂગે છે, ઘાંઘી થઈ જાય છે. એનો મતલબ એમ કરી શકાય કે આપણી માં, તમારા મમ્મી, તમે થોડીક વાર આડાવડા હોય, તમે નિશાળેથી 10 મિનિટ ઘરે મોડા પહોંચો, ઘરે પહોંચવામાં તમે રમવા ગયા હોય, ઘરે પહોંચવામાં અડધો કલાક મોડું થાય તો આપણી મમ્મીને કેવી ચિંતા થાય છે? ભયંકર ચિંતા થાય છે. કારણ કે તમારી મમ્મી તમને બેહદ ચાહે છે. માનું પાત્ર એવું છે કે પોતાના સંતાનને અત્યંત પ્રેમ કરે છે, વાત્સલ્ય કરે છે. એની નાની મુશ્કેલીને પણ માતા જોઈ શકતી નથી. એનો તમને અનુભવ છે, અમને પણ અનુભવ છે, દુનિયાના દરેક સંતાનને અનુભવ છે કે આપણી માં આપણને કેટલો નિર્દોષ અને નિર્દંભ પ્રેમ કરે છે. તો આ જ લાગણી અને આ જ પ્રેમ પ્રાણી સૃષ્ટિમાં પણ છે. માદા ચિત્તાને પોતાના બચ્ચાને ગુમાવવાનો ભયંકર અફસોસ છે. પોતાના બચ્ચાને નથી જોતી ત્યારે માદા ચિત્તા છે વિહવળ થઈ જાય છે, ગાંડા જેવી થઈ જાય છે, આમથી તેમ દોડે છે, કૂદકા મારે છે, સૂંઘે છે, વિહવળ થઈ જાય છે. અને શાનો પછી એના બચ્ચાને માદા સુધી પહોંચાડે છે. પણ આ એક શીખવા જેવી વસ્તુ કે પ્રાણીઓમાં પણ
લાગણીનું તત્વ આપણા જેટલું જ હોય છે. મનુષ્યમાં જ ફિલિંગ હોય છે એવું નથી. પ્રાણીઓને પણ પરસ્પર ફિલિંગ હોય છે. એમાં પણ બચ્ચા પોતાની માતાને, માતા પોતાના બચ્ચાને ચાહે છે, પ્રેમ કરે છે, સ્નેહ કરે છે. જે માણસ આપણે પરિવારમાં એકબીજાને ચાહીએ છીએ, સંતાનો અને માતાને પરસ્પર અતૂટ લાગણીનો નાતો હોય છે બાળકો, એવો જ લાગણીનો નાતો દરેક પ્રાણીને પણ હોય છે. આ ચિંતાનું ઉદાહરણ છે. તમે કોઈ પણ નાની પશુ, જે હિંસક પશુ છે, આ બધા હિંસક પશુ છે, છતાંય એમાં પણ કુદરતે લાગણીનું આપણા જેટલું જ પ્રબળ તત્વ મૂકેલું છે. નાનું પ્રાણી કૂતરું લઈ લો, એના નાના ગરુડિયાને તમે અડી જોજો. આપણી શેરીમાં કૂતરીએ બચ્ચા આપ્યા હોય તો ગરુડિયાને તમે અડી જોજો તો કૂતરી શું કરે આપણને ખબર છે. એમ કોઈ પણ પ્રાણી સૃષ્ટિમાં પણ ઇમોશન્સ કે ફિલિંગ્સ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ લાગણીનું તત્વ અતિ પ્રબળ હોય છે. માટે માણસે પ્રાણીની લાગણી સાથે પણ ક્યારેય ખિલવાડ કરવો જોઈએ નહીં. એમ વિચારીને કે એને પણ એના બચ્ચા આપણને જેટલા આપણા બાળકો વાલા છે એટલા જ વાલા છે. આપણા બાળકો કોઈ અપહરણ કરી જાય તો આપણને કેમ થાય? નીંદર આવે, ચેન પડે. એવું જ પ્રાણીઓને પણ થાય. તો પ્રાણીઓ સાથે પણ આપણે એડી જેવું વર્તન કરવું જોઈએ નહીં. સાંડો જેવા સમજદાર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, એડી જેવા લુચ્ચા અને આળસુ નહીં. આ પાઠનો નાનો સાર મેં તમને કીધો, અને સાથે સાથે આ યુનિટમાંથી મળતો મહત્વના 2 સંદેશ એ મેં તમારી સાથે શેર કર્યા. હવે આજના ક્લાસમાં 2 વસ્તુ કરીશું. હવે પહેલા ક્લાસના જે અઘરા શબ્દો છે, ટફ વર્ડ, એ આપણે નોંધી લઈએ. તમે તમારી નોટ લઈને કહેશો તો તમારી નોટમાં જ્યાં પાઠ પૂરો થાય ને ત્યાં બાળકો કામ લખ્યું છે. જ્યાં તમારો પાઠ પૂરો થાય છે ત્યાં ગ્લોસરી એટલે શબ્દાર્થ. એ જે ગ્લોસરી લખ્યું છે ને એને તમારી નોટમાં તમારા શબ્દો લખી લેવાના છે. કેવી રીતે લખી લેવાના છે હું તમને સમજાવું છું. એ પ્રમાણે તમે કરી નાખો. અને પછી હું તમને અઘરા શબ્દો અને અઘરા શબ્દોના ઉચ્ચાર અને એના અર્થ એ નોંધાવી દઉં છું. બરોબર? તો પહેલા પાઠનું ગ્લોસરી કાઢો બધા. આપણે ભગવાનનું નામ લઈને શરૂ કરીએ છીએ. તો ગ્લોસરીની અંદર કેટલા શબ્દો આપ્યા છે એને 3 ખાના તમે પાડી નાખો. પહેલું ખાનું પાડો સ્પેલિંગ, બીજું ખાનું પાડો આ જે કોલમ મૂકાયેલા પ્રોનન્સિએશન, અને ત્રીજું ખાનું પાડો મીનિંગ. અને પછી સ્કેલ લઈને સરસ રીતે આમ આપી નાખો આ રીતે. હવે અહીંયા જે અઘરા શબ્દો આપ્યા છે, દાખલા તરીકે પહેલો શબ્દ છે લસ ગ્રીન મીડો. અહીંયા હું ઉચ્ચાર બોલીશ અને અર્થ બોલીશ, એ તમારે લખતો જવાનો છે. આમ ક્રમમાં બધા શબ્દો લખતા જાઓ. બીજો શબ્દ છે ક્રાઉલિંગ. અહીંયા તમારે એનો ઉચ્ચાર લખવાનો છે. આમ ક્રાઉલિંગ એમ લખવાનું. સ્પેલિંગ, પ્રોનન્સિએશન અને મીનિંગ. અઘરા શબ્દો નોંધવું તો જરૂરી છે, કારણ કે જ્યારે પાઠ ભણીએ ત્યારે અઘરા શબ્દો તમારી સામે હોવા જોઈએ, તો તમને સરસ યુનિટ સમજવાની મજા આવશે. પછી છે શબ્દ છે લેમ્પ. પછી શબ્દ છે સ્પાર્કલ. આ પ્રમાણે આ સ્પેલિંગના પાનામાં જેટલા સ્પેલિંગ આપ્યા છે બાળકો, એટલા સ્પેલિંગ તમે તમારી નોટમાં નોંધી લો. તમે નોંધી લો પછી હું એના ઉચ્ચાર અને અર્થ
એ બોલતો જાઉં. એટલે જ્યાં જરૂર લાગે ત્યાં વિડીયો પોઝ કરીને તમારે જોઈ લેવાનું. હું વિડીયોમાં અટકી શકું નહીં. હવે હું બધા શબ્દોના અર્થ બોલતો જાઉં છું. પહેલાં આપણે અઘરા શબ્દોના અર્થ નોંધી લઈએ અને પછી યુનિટને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલો શબ્દ નોંધી લ્યો, લશ. સકોરો સો કરવાનો. લશ ગ્રીન મીડો. એનો અર્થ લખો, ઘાસનું, લચીલા ઘાસનું મોટું મેદાન. વિશાળ જગ્યા. વિશાળ જગ્યા કે જ્યાં લચીલું મોટું મોટું ઘાસ ઉગેલું છે, લીલું, એવું સ્થળ, એવો અર્થ લખવાનો. લશ ગ્રીન મીડો ઉચ્ચારમાં લખવાનું. અહીંયા ટૂંકમાં લખવાનું, લચીલું લીલું ઘાસ ધરાવતું મેદાન કે ખુલ્લી જગ્યા. બીજો શબ્દ છે ક્રાઉલિંગ. CRAWLING. એટલે ક્રાઉલિંગ નો અર્થ કરવાનો, દબાતા પગે ધીમે ધીમે આગળ વધે છે. જેમ પ્રાણીનું ડિસ્કોમાં જોયું હોય કે શિકાર કરવા માટે ધીમે 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 પ્રાણીને વાંકું વળીને ચાલે ને, શિકારને ખબર ન પડે, એને ક્રાઉલિંગ કહેવાય. ક્રાઉલિંગ એટલે ધીમે ધીમે આગળ વધે છે શરીરના પગના જોડે, એટલે ક્રાઉલિંગ. ત્રીજો શબ્દ છે લેફ્ટ. LEAPT. લેફ્ટ નો અર્થ થાય, અહીંયા લખવાનું લેફ્ટ. લેફ્ટ નો અર્થ થાય ઊંચો કૂદકો માર્યો. ઊંચો કૂદકો માર્યો. ત્યાર પછીનો સ્પેલિંગ છે સ્પાર્કલ્ડ. સ્પાર્કલ્ડ એટલે ચમક્યું. ચમક્યું, ચમકારો થયો. ત્યાર પછીનો સ્પેલિંગ બાળકો નોંધી લ્યો, એન્વિડ. ENVIED. એન્વિડ એટલે ઈર્ષા કરી. ઈર્ષા કરી, અદેખાઈ કરી. ઓકે. ત્યાર પછીનો સ્પેલિંગ છે સ્ટ્રીમ. તમે કાપવાનો અડધો કરવાનો. સ્ટ્રીમ. STREAM. સ્ટ્રીમ એટલે ઝરણું. ઝરણું. ત્યાર પછીનો સ્પેલિંગ છે ડ્રેગ. ડ્રેગ. ગળે કાપવાનો, અડધો કરવાનો. ડ્રેગ. ડ્રેગ નો અર્થ લખો ખેંચ્યું. ડ્રેગ એટલે ખેંચ્યું. ત્યાર પછીનો સ્પેલિંગ છે સ્ટેઇન્સ. સ્ટેઇન્સ નો અર્થ કરવાનો જેને દૂર ન કરી શકાય એવા ડાઘા. મોઢા ઉપર પડેલા એવા ડાઘા કે જે દૂર ન કરી શકાય, જે માદા ચેતાના ચહેરા ઉપર પડ્યા છે, એને શું કહેવાય? સ્ટેન્સ. લખો સ્ટેન્સ. પછી શબ્દ છે ક્લબ. અને ક્લબ નહીં બોલવાનું, ક્લબ. CLUB. અહીંયા ક્લબ નો અર્થ લખવાનો છે મંડળી જેવો અર્થ નહીં કરવાનો. અહીંયા ક્લબ નો અર્થ કરવાનો છે લાકડી, મજબૂત લાકડી, એટલે ક્લબ. ત્યાર પછીનો શબ્દ છે ટ્રાઇબ. TRIBE. ટ્રાઇબ નો અર્થ લખો સમૂહ, જાતિ, ટોળું, એવો અર્થ કરવાનો. લોકોનો સમૂહ સાથે મળીને રહેતો હોય એને આપણે ટ્રાઇબ કહીએ છીએ. લોકોનો સમૂહ. ત્યાર પછી વિકેટ. WICKED. વિકેટ એટલે લખો, વિકેટ એટલે બદમાશ, લુચ્ચું. ત્યાર પછી શબ્દ છે ડિસઓનર. ડિસઓનર નો અર્થ લખો, ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ લાંછન. ત્યાં તો આપણા કુળ ઉપર લાંછન લગાવ્યું,
એટલે કે આપણા કુળને તે અપમાનિત કર્યું, બેઈમાન વર્તન કર્યું, ગુજરાતીમાં કઈ આવડે, ડિસઓનર એટલે લાંછન, ક્ષત્રિયનો છે. ત્યાર પછીનો શબ્દ લખો આઇસોલેટેડ. આઇસોલેટેડ એટલે વેરાયેલું, જુદું જુદું જગ્યાવાળું. આપણે આમ કરીએ ને, આમ ટપકા હોય અને ટપકા કહેવાય, બધા વચ્ચે ડિસ્ટન્સ હોય. અને આઇસોલેટેડ આને શું કહેવાય? સ્પોટ. બરોબર? આ ડોટ્સ કહીએ, નાના નાના ડોટ્સ. હું ડોટ્સ લખું, આ ડોટ્સ વચ્ચે બધે ડિસ્ટન્સ છે. જો આ વિખરાયેલા ડોટ્સ, અને આપણે કેવા ડોટ્સ કહી શકીએ? આઇસોલેટેડ ડોટ્સ, જુદા જુદા. સ્કેટર્ડ એમ પણ કહેવાય, આઇસોલેટેડ એમ પણ કહેવાય બાળકો. એટલે આઇસોલેટેડ નો તમે સિમ્પલ અર્થ લખો, જુદું જુદું જગ્યા ધરાવતા, વચ્ચે વચ્ચે ગેપ હોય એવું, એને આઇસોલેટેડ કહેવાય. જે ચિત્તો હોય ને એના શરીર ઉપર નાના નાના ટપકા હોય, તમને ખબર છે. એ ટપકા કેવા હોય? આઇસોલેટેડ હોય. એના માટે આઇસોલેટેડ શબ્દ છે. તમને એટલા માટે સમજાયું કે તમને સ્પષ્ટ એ વસ્તુ સમજાય જાય. ત્યાર પછીનો શબ્દ છે પ્રેઝન્ટલી. પ્રેઝન્ટલી એટલે અત્યારે, હમણાં જ. પ્રેઝન્ટલી એટલે અત્યારે, હમણાં જ. ત્યાર પછીનો સ્પેલિંગ છે ક્રિપ્સ. CREEP. CREEP. ક્રિપ્સ. ક્રિપ્સ નો અર્થ લખો કોઈ જોઈ ન શકે, કોઈ જોઈ ન શકે એ રીતે ધીમે ધીમે આગળ વધવું. અહીંયા આગળ વધે છે એવું ગુજરાતી કરવાનું. ખરેખર ક્રિયાપદ શું છે? ક્રિપ. એસ લગાડેલો છે, ક્રિપ્સ. તો કોઈને ખબર ન પડે એમ ધીમે ધીમે આગળ વધે છે એવો અર્થ લખવાનો. ત્યાર પછીનો શબ્દ છે PRESERVE. પ્રિઝર્વ. શબ્દનો ઉલ્લેખ કરવાનો. પ્રિઝર્વ એટલે સાચવી રાખવું. પ્રિઝર્વ એટલે સાચવી રાખવું, સાચવવું, જતન કરીને સાચવવું. અને છેલ્લો શબ્દ છે બાળકો તમારા પહેલા યુનિટનો, એ છે સેપરેટ્સ. SEPARATES. સેપરેટ્સ એટલે જુદું પાડે છે, જુદું કરે છે, કે જુદું પાડે છે. જે બચ્ચાને માતાથી એની જુદા પાડે છે. બચ્ચાને પકડી લે છે એટલે માદા અને બચ્ચાની અલગ જુદા થઈ જાય ને, એવા અર્થમાં પાઠમાં આ શબ્દ પ્રયોગ જાય છે કે એડી સેપરેટ્સ comes from his mother. સેપરેટ્સ એટલે અલગ પાડે છે, જુદા પાડે છે. આટલા શબ્દો બાળકો પહેલા યુનિટમાં આપણે નોંધવાના હતા. એ શબ્દો આપણે નોંધી લીધા. આજના ક્લાસમાં આપણે બે કામ કર્યા બાળકો. આજના 30 મિનિટના ક્લાસમાં આપણે બે કામ કર્યા. પહેલું યુનિટ તમારું છે ચિત્તાસ ટીયર્સ, ચિત્તાના આંસુ. એમાં શું સ્ટોરી આવે છે એ મેં તમને એકદમ શોર્ટ, એકદમ ટૂંકમાં કીધી કે આવું બને છે. એડી કોણ છે? શાનો કોણ છે? એડી છે કનિંગ છે, લુચું પાત્ર છે, આળસુ પાત્ર છે. અને આળસુ સ્વભાવને કારણે એડી શું કરે છે? શાનો શું કરે છે? શાનોનું પાત્ર કેવું છે? માદા ચિત્તા શું કરે છે? એના બચ્ચાને એડી શું કામ પકડે છે? આ બધી ચર્ચા મેં તમને ટૂંકમાં આખી પાઠની સ્ટોરી કીધી. ત્યાર પછી મેં તમને પાઠના મેસેજની વાત કરી
કે ભાઈ આ પહેલું યુનિટ જે બાળકો તમે ભણો છો એમાંથી તમને શું જીવનમાં જરૂરી ઉપયોગી શીખ મળે છે? તો કે માણસે આળસુ ન બનવું જોઈએ, એડી જેવું બનવું જોઈએ નહીં, શાનનો જેવું બનવું જોઈએ. માણસે પ્રાણીઓની લાગણીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. Any man or woman should not be idle or lazy like Eddie. And we must try to understand the emotions and feelings of the animals. Animals have got the same feelings, same emotions as we have got. So never tease animals. પ્રાણીઓને ક્યારેય પજવો નહીં, ખીજવો નહીં, એની લાગણીને પણ સમજવાનો પ્રયત્ન કરો. મિત્ર, આપણને દુઃખ લાગે છે, આપણે પીડાઈએ છીએ આપણા સંતાનો નહીં હોવાને કારણે, જે સંતાનો દૂર જવાને કારણે એવી જ પીડા પ્રાણીઓ પણ પામે છે. તે સાનો જેવા સમજદાર બનીએ, એડી જેવા એડી નહીં. પરિશ્રમ કરે એ જ માણસ જીવનમાં સુખી થાય છે. જે માણસ આળસુ બનીને બેઠો રહે છે, જેને બીજા કમાઈને પોતે ખાવાની વૃત્તિ આવી જાય છે, એવો માણસ જીવનમાં અચૂક દુઃખી થાય છે. એ વિકાસ તરફ નહીં, એવો માણસ કોઈ પણ દુનિયામાં કોઈ પણ સ્થળે હોય, જેની કામ કરવાની વૃત્તિ નથી, જે હાર્ડ વર્કિંગ નથી, લેઝી બનીને બેઠો રહે છે, એને 100% એની ગતિ વિનાશ તરફ થવાની, એ ક્યારેય વિકાસ કરી શકશે નહીં. તો આ જીવનનો બહુ મહત્વનો સંદેશ છે કે નહીં? તમે મને કહો. તમે વિદ્યાર્થી છો, તમારે પણ સખત મહેનતું બનવાનું છે. ન આવડે ત્યાં કોઈને પૂછવાનું, કોપી કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, કોઈને છેતરવાનો નહીં. હાર્ડ વર્કિંગ બનીને પ્રામાણિકતા સાથે મહેનત કરીને આગળ વધીએ તો પરિણામ, સફળતા આપણા હાથમાં છે. આપણો અને આપણા પરિવારનો વિકાસ થવાનો પાકો છે. આ બે વસ્તુ આ યુનિટમાંથી આપણે ગ્રહણ કરી શકીએ તો આપણે યુનિટ ભણ્યા એનું કહીશ. આવતીકાલે આ જ સમયે પાછા બાળકો તૈયાર થઈ જાજો. 8 વાગે એક્ઝેક્ટ આવતીકાલે સવારે, અને આવતીકાલે સવારે 8 વાગે હું યુનિટને વિધિવત ભણાવીશ, વાંચીને અનુવાદ સાથે તમને હું શીખવીશ. સવારે પાછા જોડાઈ જજો. ત્યાં સુધી નવીનભાઈના નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આવજો બેટા બધા, કાલે ફરી મળીશું.